અમરેલી ખાતે ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ ઇન્ટરનેશનલ ઇનોવેટિવ એજ્યુકેશન કોન્ફરન્સ યોજાઈ. અમરેલી ખાતે ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ ઇન્ટરનેશનલ ઇનોવેટિવ એજ્યુકેશન કોન્ફરન્સ યોજાઈ, જેમાં 6 દેશોના લોકો જોડાયા. આધુનિક સમયમાં વિદ્યાર્થીઓ દુનિયાના દરેક પ્રવાહો સાથે જોડાઈ વિદેશની એજ્યુકેશન સિસ્ટમને સમજી શકે તે હેતુ યુગાન્ડા, આફ્રિકા, સુદાન, કેન્યા, તાન્ઝાનિયા, ઝિમ્બાબ્વે જેવા અલગ અલગ 6 દેશના લોકો કલામા કેમ્પસના મહેમાન બન્યા. વિદેશની એજ્યુકેશન સિસ્ટમ અને ઇનોવેશન વિશે વિદ્યાર્થીઓ સાથે પરામર્શ. અમરેલીમાં એજ્યુકેશનનું સ્તર ઊંચું લાવવા માટે કામ પૂરતી કલામ ઇનોવેટિવથી વિદેશીઓ ખુશ. યુગાન્ડાના રિસર્ચ સ્કોલર એમેન્યુએલે જણાવ્યું હતું કે પોતાની જાતે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી મહેનત સાથે સફળ થવું એ જ સાચું શિક્ષણ. ઉપરાંત અન્ય 5 દેશના રિસર્ચ સ્કોલરોએ પણ એજ્યુકેશનમાં નવીનતા અને ટેકનોલોજીના માધ્યમમાં ઝડપથી વિકાસ કરી શકાય, જેના માટે ટેકનોલોજીનો વિશેષ ઉપયોગ કરવો જોઈએ. કલામ કેમ્પસના ચાલતા વિવિધ કાર્યોના 6 દેશોના લોકોને દ્વારા બિરદાવી. અમરેલીના વિદ્યાર્થીઓના વિકાસ માટે કાર્યરત ડોક્ટર કલામ ઇનોવેટિવ એક ચળવળ છે તેમ કોન્ફરન્સ સમગ્ર અમરેલી માટે ગૌરવરૂપ ઘટના સાબિત થઈ. બ્યુરો રિપોર્ટ નટવરલાલજી ભાટિયા. If you perform, let's say you perform arts, subject, history, geography, languages better than the sciences, most of the time the mentors and the parents say when you go to the university, take the art courses. So you cannot do the science. Now the reason why they are saying this is because you have performed well in the arts. But that does not mean that the passion of the child is in arts. So sometimes we look at the performance in subject and say, okay, the way you have done history, you are going to become a lawyer. But that's just something I wrote. Maybe my memory is good. And then we mix memory and intelligence. Yeah. So I may be having a very good memory, but I'm not intelligent. I just remember my things and grab them and then I go to them. So that has been affecting us very much in my country. You see someone does a course, they don't want to come to the job. Someone does the course and after doing the course, they give the certificate to the parent and then they go and they do something